નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બાબરકોટ ગામનો યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બાબરકોટ ગામના દેવીપૂજક સમાજના યુવાન અને બાબરકોટ ગામનું ગૌરવ એવા લાલજીભાઈ ભરતભાઈ વાઘેલા કે જેઓ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને પરત માદરે વતન પધારતા ગામના તમામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરીને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા તથા વિવિધતામાં એકતા ધરાવવાનું ઉત્તમ ઉદાહરણ બાબરકોટ ગામના તમામ સમાજના લોકોએ પૂરું પાડ્યું હતું। બાબરકોટ ગામે આવેલ જય દ્વારકાધીશ ગૌશાળાથી ખોડલધામ ખોડલી વાવ ખોડિયાર માતાજીના મંદિર સુધી લાલજી ભરતભાઈ વાઘેલાનું સામયું કરીને બાબરકોટ ગામ સમસ્ત ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન સમારોહ તથા ફુલેકું કાઢીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહ પ્રસંગે ગામના તમામ આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો, રાજકીય આગેવાનો તેમજ ગામના સરપંચ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહીને લાલજીભાઈનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા। બાબરકોટ મુકામે ભારત સરકાર તરફથી નવી નિમણૂક થયેલી એવી યોજના કે જે અગ્નિવીર તરીકે ઓળખાય છે, એવા અગ્નિવીરની અંદર ભારતના સરહદ ઉપર બાબરકોટ ગામના પ્રતિનિધિત્વ કરવા માટે લાલજીભાઈ વાઘેલા આપણી વચ્ચેથી એક ટ્રેનિંગ લઈ અને પરત ફર્યા ત્યારે સમસ્ત ગામના લોકો એમનું ભવ્ય સ્વાગત કરી અને ખોડલી વાવ માતાજીના સાનિધ્યની અંદર સમસ્ત ગામના લોકો, સરપંચ શ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તથા ગામના આગેવાનો અને કુટુંબીજનો એકત્ર થઈ અને લાલજીભાઈનું સ્વાગત કર્યું અને લાલજીભાઈનું સ્વાગત જોઈ અને ગામના બીજા લોકો પણ આવી પ્રેરણા લે અને મા ભૌમની થકી લડવા માટે તૈયાર રહે અને શિક્ષણ મેળવી અને આગળ વધે એવી શુભકામના સાથે આજના દિવસે એનો સ્વાગત સન્માન કાર્યક્રમ પૂર્ણ જોવાઈ ગયો।